જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્રથમ ચરણમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. રંગમતી નાગમતી નદી પર કામગીરી શરૂ કરવામાં આવી. ₹500 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. 150 કરોડનું બિલ પાસ કરવા માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યું છે. મનપા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પાસ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. લોક ભાગીદારી અને જન ભાગીદારીથી કામ કરવામાં આવશે. નદીને પહોળી અને ઊંડી કરવામાં આવી છે. રિલાયન્સ દ્વારા 51 લાખનો સહયોગ આપવામાં આવ્યો. બિલ્ડર જમન ફળદુ દ્વારા પણ 51 લાખનો સહયોગ આપવામાં આવ્યો છે. 4 કરોડના ખર્ચે નદીની ઊંડાઈ અને પહોળાઈ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત સ્ટેન્ડિંગ કમિટીમાં જન ભાગીદારી અને લોક ભાગીદારીથી નદીની ડીઆઈઆરની મેજરમેન્ટ શીટ મુજબ એટલે કે હયાત માપદિશા મુજબ નદીની પહોળાઈ ઊંડાઈ વધારવાની કામગીરીનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. જે મુજબ હાલે ₹4 કરોડના ખર્ચે, જેમાં લોકપ્રતિનિધિ રિલાયન્સ કંપની દ્વારા 51 લાખનું સહયોગથી કામ કરવામાં આવશે. બિલ્ડર્સ જમનભાઈ ફળદુ દ્વારા 51 લાખનો સહયોગ આપવામાં આવેલ છે. આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹2 કરોડનું ખર્ચ પણ આમાં કરવામાં આવશે. ટોટલ 4 કરોડના ખર્ચે હાલે નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની કામગીરી ચાલુ છે. કુલ પ્રોજેક્ટ 500 કરોડનો છે, જે પૈકી 150 કરોડની ગ્રાન્ટ માટે પ્રથમ તબક્કો રાજ્ય સરકારશ્રીમાં એપ્રુવલ માટે કમિશનરશ્રી દ્વારા મોકલી આપવામાં આવેલ છે. તે દરખાસ્તની મંજૂરીની સૈદ્ધાંતિક મંજૂરીની પ્રક્રિયા હાલે ચાલુ છે.